ચા પાણી પી લીધા છે, ખેંચી લીધી. લગભગ 12 કલાક થાય. એક દેખાય છે, જોઈ શકો છો તમે. બધા તો ફરી એકવાર નવા વિડીયો બ્લોગમાં તમારું સ્વાગત છે. હવે આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો તો 6 વાગે. હવે આપણે જવાનું છે ઘરેથી બહાર 6-7 દિવસ માટે. ક્યાં જવાનું છે, કઈ બાજુ જવાનું છે, ઠેઠ સુધી વિડીયોમાં બના રહેજો એટલે ખબર પડે કે જવાનું છે. તમને કઈ બ્લોગમાં આગળ બના રહેજો. અને ચેનલમાં પહેલી વખત હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. હું એકલો નથી જવાનો, આપણે આખું ગ્રુપ જવાનું છે. તો જાય છીએ ભાઈ ઘરથી આપણે 6-7 દિવસ આગા ટ્રીપ છે એક સેવાની. તો ઠેઠ સુધી વિડીયોમાં બના રહેજો. ક્યાં જઈ, કઈ બાજુ જઈ, એટલે વિડીયો સ્કીપ નહીં કરતા, વિડીયો પૂરેપૂરો જોઈજો. ચેનલમાં પહેલી વખત હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફેસબુકમાંથી જોતા હોય તો ફોલો કરતા જજો. તો ઠેઠ સુધી વિડીયોમાં બને રહેજો. ઠેલા બેલા બધું પેકિંગ થઈ ગયું છે, બસ હવે જાય એટલી વાર. વિડીયો ડેલી માટે 6-7 દિવસ આવતા રહેશે, તો જોવાનું પણ ભૂલતા નહીં. આપણે ડેલી વિડીયો આવશે 6-7 દિવસ. અમે જ્યાં બહાર જવાના છીએ ત્યાંનો વિડીયો જોજો. આપણે ડેલી માટે બ્લોગ મૂકશું, વિડીયો ડેલી આવી જશે. રાતના 9 વાગી જશે ને આપણે ઠેલા બેલા બધું પેકિંગ થઈ ગયું છે. ને આપણો ખાસ મિત્ર આપણને મૂકવા આવે છે, તો આપણે જઈએ છીએ હવે ગામમાં. પછી ત્યાંથી જવાનું છે વાહનમાં બેસી. તો હવે જઈએ છીએ. આપણો ભાઈબંધ મિત્રો, પરમ મિત્ર મારો મૂકવા આવે છે મને એકલો. આપણો બોલેરો આવી ગયો છે ને આ બધા ભાઈ આપણે જવાવાળા છે. અમારા વિજયભાઈ ડ્રાઈવર આ બાજુ, ને અમારા આ બાજુ બાપુની. બાપુ ક્યાં, કઈ બાજુ જવાનું છે આપણે? આપણે માલસર જવાનું. જો ભાઈ આપણે માલસર જવાનું છે, સુરત પાસે. બરાબર. હા તો ભાઈ વિડીયોમાં તમે બને રહેજો. આપણે જવાનું છે માલસર. મેં કીધું નહોતું ક્યાં જવાનું છે. આપણે જવાનું છે માલસર. આ છે આપણી ગાડી, આમાં બેસીને જવાનું છે. ને એક બાજુ અમારા ઓલી બાજુ જગદીશભાઈ બ્લોગમાં નહોતા લીધા, અમારા જગદીશભાઈ પણ આવે છે બ્લોગર. અમારા બાબુ મામા પણ આવે છે. આવો છો ને તમે? આવે છે. ને આપણી ગાડી છે બોલેરો, આમાં જવાનું છે ભાઈ આપણે. માલ છે અમારા, લઈ જાઓ. એક આ અમારા પવનભાઈ 4 વાગ્યાનું કહે ને અત્યારે 9 વાગી જશે. ને કહીજો બીજો એક આ ને આ મેન માણસ. આ બધું જો ભાઈ, જો આ બાપા સીતારામનું મંડળ. બાપાનું નામ લઈને નીકળી ભાઈ. હવે ટોલ નાકો ન થયું. વાગી જશે 11 ને આપણે અહીંયા વોલ્ટ લઈ લીધો છે ચા પાણીનો. મુરલીધર હા આપણી ગાડી. કંજો ડ્રાઈવર ભાઈ જ લાગે. હોટલે આપણે ચા પાણીનો હોલ્ડ કરી લીધો છે અને બધા ભાઈ ચા પીવે છે. તમારે પણ પીવો હોય તો આવી જાય. આ બધા અમારા મેં પ્રમુખ સાહેબ છે. આ બાજુ અમારા જગદીશભાઈ, આ બાજુ બાપુ. ચા કેમ છે? ચા પાણી પી લીધા છે ને બધા ભાઈ બેસી ગયા છે આરામ કરવા. અને આને બહુ ટાઈટ હોય છે. એટલા વાગી જશે 2 અને આપણે પોગી જશે પીપળી. ને આ બાજુ બધા ભાઈ નાસ્તો કરવા ઊભા રહેશે આપણી ગાડી. આ બાજુ નામ શું છે હોટલનું? સાંઈ. આ બાજુ ભગત ને આ બાજુ અમારે ડ્રાઈવર સાહેબ. આ બાજુ દાદા, આ ડ્રાઈવર સાહેબ. ઓલા બાપભાઈ. બાપુ શું કરવાનું છે? નાસ્તો શું કરવો? હા લાટ છે, પોસો પેંડા છે, ખાવા છે. રાતના ભાઈ 2 વાગી જશે ને આપણે નાસ્તો કરવા ઊભા રહી ગયા છીએ અહીંયા. ખારી બટર ને વેફર. આ બાજુ બાપભાઈ અને આમાં ડ્રાઈવર સાહેબ. માલસર અહીંથી ભાઈ 150-200 કિલોમીટર રૂટ છે ને આપણે વડોદરા પોગવા આવી ગયા છીએ. ને આપણે એક વોલ્ટ કર્યો છે, ગાડી બોલેરો ઊભો રાખ્યો છે. તો જાય છીએ હવે ભાઈ માલસર. વડોદરા પહોંચી ગયા છીએ. વિડીયોમાં બનાવી રહેજો કન્ટિન્યુ. અત્યારે 4 વાગી
સવારના વાગી ગયા છે 6 અને હજી આપણે જ્યાં ભોગવાન હતું ત્યાં હજી ભોગ્યા નથી. અમારે વિજયભાઈએ ભાઈ આજ બહુ ગાડી ખેંચી લીધી, લગભગ 12 કલાક થાય એક કન્ટિન્યુ ખેંચે છે ભાઈ. આવો ડ્રાઈવર અમે હજી જોયો નથી ક્યાંય, હજી એના આંખનો પલકારો નથી માર્યું. હવે લગભગ 30-35 જેવું રહ્યું છે, એટલે તમે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. આપણે હજી ભેગા નથી જ્યાં પહોંચવાનું છે ત્યાં. અમારે વિજયભાઈ જે પોગાડે તે આપણે પહોંચશું. બસ હવે અડધી કલાકમાં પહોંચી જાઉં, એટલે તમે વિડીયોમાં ઠેઠ સુધી બનાવી રહેજો. ને ભાઈ આપણે આજ 12 કલાક બોલેરામાં સખત જાગ્યા જ છીએ, ઉતા જ નથી ભાઈ. તો બસ હવે થોડીક જ વારમાં આપણે પહોંચી જવું. તો વિડીયોમાં તમે કન્ટિન્યુ બનાવી રહેજો પાછા. અને લગભગ સવારના 6 વાગી જાય, 6:30 જેવું થઈ ગયું છે. અહીંયા આપણે હોલ્ટ કર્યો તો ચા પાણીનો, સવારના વાગી જશે 7 અને ચા પાણી બધા પી લીધા છે. ને હવે અહીંથી ભાઈ 20 કિલોમીટર રૂ છે. આ બાજુ બધા ભાઈ ચા પાણીનો હોલ્ટ કરવા રાખ્યો તો આ હોટલે, ચા પાણી બધું પી લીધા છે. હવે જાય છે સીધા ભાઈ આશ્રમે. આપણે અહીંથી 20 કિલોમીટર રૂ છે. આપણે જ્યાં આવવાનું હતું મેન સ્થળે ત્યાં આપણે ભાઈ પહોંચી ગયા છીએ. ગાડી બાડી બધું પાર્કિંગ થઈ ગયું છે, ગાડી અહીંયા મૂકી છે. બધા ઠેલા બેલા ઉતારે છે ભાઈ બધું. ને આમ તક મંદિર છે, આ બધું અમારા ડ્રાઈવર સાહેબ ને બધું ઠેલા બેલા ઉતારે છે. ને અહીંયા છે જમણવાર એક ખબર નથી. જાય છીએ આશ્રમ. આપણે જો આશ્રમે પહોંચવાનું હતું ત્યાં પહોંચી ગયા છીએ. અને ભાઈ બાજુમાં જો ભાઈ નર્મદા ડેમ છે, મસ્ત મજાનો વ્યૂ છે. આ બાજુ વ્યૂ ભાઈ એક નંબર છે, જોઈ શકો છો તમે. વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ કેમ કે વિડીયો પાછો બહુ મોટો થઈ જાય. તો હવે મળશું આપણે બીજા એક નવા વિડીયોમાં કાલે. તો કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં, અને આ પણ વ્લોગ જોવાનું ભૂલતા નહીં. હવે આપણે સરદાર યુનિટી પણ અહીંથી ઓરું જ દેખાય છે, જોઈ શકો છો તમે. તો આપણે ત્યાં જવું તો એનો પણ વિડીયો બનાવશું. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી આપણે ફરી મળશું એક નવા વિડીયો સાથે.